નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। શ્રી ગુર્જર દેશે સૂર્યપુરી નગરીના આંગણે બેસુની સૌભાગ્ય ધરા પર મુમુક્ષ રત્ન ભાગ્યકુમાર અને કુળદીપિકા શિલ્પીકુમાર યાદી 9 મુમુક્ષોની ભગવતી પ્રવજ્યા અને 3 શ્રમણ ભગવંતના ઘણીપદ પ્રદાન અહોભાગ્યમ પરાયાત્રામાં પધારવા માટે મુંબઈથી ઉગ્ર વિહાર કરી ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરી મહારાજ આદિ થાણા ખાતે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો। વાવ પરિવારના પિયુષભાઈ શાંતિલાલ મહેતા પરિવારના તેમજ વાવ નિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવારના સભ્યો હાજર રહી પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરી મહારાજા આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા। સાહેબજી સચિનથી સુરત તરફ પધારી રહ્યા છે। સાહેબને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। સાહેબ આજ સુરતમાં નગર પ્રવેશ કરી રહ્યા છે। અહોભાગ્યમ પરાયાત્રા નગરીની અંદર સમસ્ત સુરત જૈન સમાજને અમે આવકારીએ છીએ। 5 દિવસ પંચાનિકા મોસમ 11 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વેસુ મુકામે બલર ફાર્મ અહોભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદ પરિવાર આમંત્રિત કરી રહ્યા છે। પરમ પૂજ્ય આચાર્ય ભક્તિ યોગાચાર્ય મહાત્મા માર સાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવંત રાજપુણ્ય સુરી માર સાહેબ ભાગ્યશ્રી સુરી માર સાહેબ તથા અધિકથી અધિક 500થી અધિક સાધુ સાધ્વીજી ભગવત દીક્ષા પ્રસંગે પધારી રહ્યા છે। અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારીએ છીએ। બસ સાહેબ આપ જલ્દી પધારો અને જલ્દી અમારા સંતાનોને બસ મોક્ષ માર્ગ તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે।